નમસ્કાર મિત્રો 2024 તમે ઘણી બધી વાતો સાંભળી હશે, ઘણા બધા સમાચારો સાંભળ્યા હશે કે ભાઈ 31 ડિસેમ્બર સુધી તમે જો રાશન કાર્ડની અંદર ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારા રાશન કાર્ડની અંદર નામ કમી થઈ જશે અથવા તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે। તો એ બંધ થઈ ગયું છે કે નથી થઈ ગયું, તમારા રાશન કાર્ડની અંદર તમારું નામ ડિલીટ તો નથી થઈ ગયું ને, એ કેવી રીતે ચેક કરવું એના વિશે હું તમને જણાવવાનો છું મિત્રો। આજે ગુજરાત સરકારની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં એક જ ક્લિકની અંદર તમારા રાશન કાર્ડની અંદર તમામ ડિટેલ તમે જાણી શકશો કે તમારા રાશન કાર્ડની અંદર એક્ટિવ છે, ડીએક્ટિવ છે, કેટલા નામો છે, કયું એડ્રેસ છે, તમામ વિગત તમે એક જ ક્લિકની અંદર એક જ મિનિટની અંદર તમારા મોબાઈલથી તમે જાણી શકશો। તો કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। રેશન કાર્ડની માહિતી જાણવા માટે અથવા તો રેશન કાર્ડની અંદર નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું, તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો રેશન કાર્ડ લખશો એટલે અહીંયા રેશન કાર્ડની અંદર બે વેબસાઇટ આવી જશે। એમાં પહેલી વેબસાઇટ જે છે એમાં નથી જવાનું આપણે, અને અહીંયા જે બીજી ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એમાં આપણે ટિક માર્ક કરવાનો છે। એવું હશે તો હું આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ આ વિડીયો લિંકની વેબસાઇટની, તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો। તો આપણે સેકન્ડ નંબરની જે વેબસાઇટ છે એમાં આપણે ક્લિક કરી લઈશું। એમાં ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે હોમ પેજ ઓપન થઈ જશે અને આમાં નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। આપણે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો રેશન કાર્ડની અંદર ઘણી બધી વેબસાઇટો છે, એમાં આપણે થર્ડ નંબરની વેબસાઇટ છે ચેક વેરીફાઈ યોર રેશન કાર્ડ ડિટેલ ઓનલાઈન, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે પેલું જ ઓપ્શન આવશે અહીંયા ડિટેલ ઓફ યોર રેશન કાર્ડ, તો એમાં આપણે ક્લિક કરી લઈશું। એમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરવાના રહેશે। કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું છે। કેપ્ચા કોડ જો તમને ન ઉકલતા હોય, દેખાતા હોય તો અહીંયા આપણે રેફરન્સ કરી અને કેપ્ચા કોડ બદલાવી શકો છો। તો પહેલાં હું પ્રોસેસ કરી લઉં છું અને પછી તમારા નામ ક્યાં ચેક કરવા એ તમને હું જણાવું છું। રેશન કાર્ડ નાખી કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો, ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ડિટેલ જે છે એ આવી જશે આ પ્રમાણે। અહીં સૌપ્રથમ તમારું નામ આવી જશે, ત્યાર પછી કઈ કેટેગરી છે તો એ આવી જશે। એનએફએસએમાં તમારું નામ છે કે નહીં, મતલબ કે તમને અનાજ મળે છે તો ક્યાંથી મળે છે એ વસ્તુ આવી જશે। કેરોસીન એલપીજી ગેસ છે કે નહીં, પીએનજી ગેસ છે, કેરોસીન મળે છે કે નહીં, આ બધી વસ્તુ તમારી આવી જશે। પરંતુ તમારા રેશન કાર્ડની અંદર નામ કેટલા છે એ ચેક કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા એક જ નામ બતાવશે, ત્યાર પછી બીજા બધા નામો જે છે એ તમારે ક્લિક કરશો એટલે તમારા બીજા જેટલા પણ નામો હશે એ તમામ નામો તમારે બતાવશે। તો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીં નામો જેટલા તમારા રેશન કાર્ડની અંદર હશે એ આવી જશે। અહીં ડેટ ઓફ બર્થ અને કેટલી ઉંમર છે આ તમામ વસ્તુ તમે અહીંથી ચેકઆઉટ કરી શકશો। તો આમાં જેટલા પણ નામો જે છે એ આવી જશે, પરંતુ બની શકે કે તમારું જે જૂનું કોઈ રેશન કાર્ડ હોય અને એમાં ઓનલાઈન નામ ન ચડાવેલા હોય તો આમાં નહીં બતાવે, બરાબર। એનો મતલબ એવો નથી કે ભાઈ તમારું રેશન કાર્ડની અંદરથી નામ કમી થઈ ગયું હશે, પરંતુ ઓનલાઈન જેટલા નામો હોય અને એમાં અત્યારે આમાં કોઈ નામ ના હોય તો બની શકે કે તમારું રેશન કાર્ડમાંથી નામ કમી થઈ ગયું છે। પરંતુ બને ત્યાં સુધી કોઈના પણ રેશન કાર્ડમાંથી નામ કમી નથી થતા, તેમ છતાં પણ તમારે ચેક કરવું હોય તો આ પ્રમાણેની પ્રોસેસ છે, આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકો છો મિત્રો। તો આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરી શકો છો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।